નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે 26મી જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે મહેસાણા તાલુકાના ઢોરણાંગ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના બાળકોએ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગીત, બાળ નાટક, સામાજિક સંદેશ જેવા વિવિધ વિષય ઉપર કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. જેમાં તાલુકા સદસ્ય વિપુલભાઈ પટેલ કાર્યક્રમ અનુલક્ષી સંબોધન કર્યું હતું. સરપંચ ગીતાબેન રોહિતભાઈ પ્રજાપતિ, જોરણાંગ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો, આચાર્યશ્રી તેમજ જોરણાંગ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પણ એ બંધારણના ઘડતરમાં જે અવિરત મહેનત કરી છે એવા વૈશ્વિક પર્સનાલિટી જે કહેવાય એવા શ્રી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, કે જેમના જેટલા વખાણ કરો, જેટલી વાતો કરો એ આપણે પૂરી કરી શકીએ નહીં. અને એમના અથાગ પ્રયત્નોના લીધે જ અત્યારે સમાજમાં સામાજિક સમરસતા આવી છે. સામાજિક સમરસતા એટલે આપણે જાણીએ છીએ કે જ્યારે દેશ આઝાદ નહોતો થયો એના પહેલાં એટલા બધા વિસંગતતાઓ હતી સમાજમાં, ઊંચ નીચ થોડા ઘણા હશે, પણ એને આપણે ભૂલાવીને 100% સામાજિક સમરસતા લાવવી જોઈએ. અને આપણા દેશને પરમ વૈભવ સુધી, જો આપણા દેશને પરમ વૈભવ સુધી પહોંચાડવો હશે, આપણે ખાલી વાતો કરીએ કે ભાઈ આપણો દેશ અમેરિકા જેવો બનાવવો છે, ભાઈ પશ્ચિમના દેશો જેવો આપણને દેશ બનાવવો હશે, તો દરેક નાગરિકે પોતાના નાગરિક કર્તવ્યો અને સામાજિક સમરસતાને વધારે મહત્વ આપવું પડશે. નાગરિક કર્તવ્ય